ડીસામાં સોની બજારથી પાતાળેશ્વર મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ હતી। પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહાત્મ ખૂબ જ હોય છે, ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા સોની બજારથી કાવડ યાત્રા લઈ કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ ખાતે કાવડમાં લાવેલા ગંગાજળથી મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો હતો। શ્રાવણ માસમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે। શ્રાવણ માસમાં શિવ પૂજા માં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવામાં છે। કાવડિયાઓ દ્વારા પગપાળા યાત્રા કરી હરિદ્વાર તેમજ કાશીથી ગંગાજળ ભરીને લાવે છે, તેમજ પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરોમાં તેનો અભિષેક કરે છે। ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળને કાવડમાં ભરી સોની બજારની વાતે ગાતે કાવડ યાત્રા નીકળવામાં આવી હતી। કાવડ યાત્રા ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ પાતાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં બહેનોએ ખંભે કાવડ સાથે ગરબાની ધૂમ મચાવી હતી। ત્યારબાદ કાવડમાં લાવેલા ગંગાજળથી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત 5 શિવલિંગો પર સામૂહિક રીતે અભિષેક કરવામાં આવ્યો હતો। જે કેસરી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે શ્રાવણ માસના દિવસે સોની બજારથી મહિલા મિત્ર મંડળ ભેગી થઈ અને કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું। જે સોની બજારથી અહીંયા સુધી વાતે ગાતે ધામધૂમથી બેન્ડ સાથે એક સરસ કાવડ યાત્રાનું આયોજન કર્યું, ગરબા કર્યા અને ત્યાંથી કાવડ લઈ સજાવી અને બધા લોકો બધા લેડીઝો અને જેન્ટ્સ બધા ભેગા થઈ અહીંયા આવ્યા અને પાતાળેશ્વર મિત્ર મંડળ એમને બધું અમે સ્વાગત કર્યું અને પાતાળેશ્વર મંદિરના અંદર એ કાવડનું એમને ભગવાનની પૂજા કરી, કાવડનું જળ ચડાવ્યું અને ધામધૂમથી પ્રોગ્રામ કર્યો। અને આવો દર વર્ષે અમે લેડીઝો ભેગી થઈ, જેન્ટ્સ ભેગા થઈ અને કાવડ યાત્રા કરીશું એવી અમારી શુભકામનાઓ। હર હર મહાદેવ। અમારા સોની મહિલા મંડળમાં સોની બજારથી કાવડ યાત્રા નીકાળી હતી અને અમારા પાતાળેશ્વર મહાદેવ આવ્યા। અમારા મહાદેવજી મનોકામના સૌની પૂરી કરે। બોલો હર હર મહાદેવ જય। ईश्वर महादेव की जय, भोलेनाथ भगवान की जय। આજે પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર સોની બહેનો જે સોની બજારથી કાવડ યાત્રા લઈને અહીંયા પાતાળેશ્વર મહાદેવમાં આવી, જેવી રીતે હરિદ્વારથી દૂર દૂરથી કાવડ યાત્રા નીકળતી હોય શ્રાવણ માસમાં, ને શ્રાવણ માસની અંદર હરિદ્વારની અંદર મોટું મહાત્મ ગણાય છે। આવી રીતે આજે આ બહેનોએ મિત્ર મંડળ ભેગી થઈને બહેનોએ આજે કાવડ યાત્રા યોજના કરી, સારામાં સારો યોગ કર્યો ને આના અંદર ગંગાજળનો અભિષેક કરી ને પાતાળેશ્વર મહાદેવની અંદર અને અભિષેક દ્વારા પૂજન પાઠ કરી, આરતી કરી ને આરાધના કરી ને ધામધૂમથી ગરબાનું સારો કાર્યક્રમ કર્યું અને એમના સાથે તમામ અહીંયા સોની ભાઈઓ અને બહેનો જોડાઈને આમાં લાભ લીધો। બોલો પાતાળેશ્વર મહાદેવ।